રિયલ એસ્ટેટ ડેવલપર મિત્રો, તમે આ ભૂલ કેમ કરી રહ્યા છો? આ બે ભૂલ છે ને એ તમને બહુ જ ભારે પડશે. એમાં નંબર 1, તમે ઇન્સ્ટાગ્રામ ઉપર તમારી સુપર રીલ્સ અપલોડ કરો છો, પણ એને એડવર્ટિઝમેન્ટમાં કેમ નાખો છો? પેડ એક્ટિવિટી કરો છો ને એટલે શું થાય કે એન્ડ યુઝર જ્યારે તમારી રીલ્સ જોતો હોય ને, પહેલી 2 સેકન્ડમાં જ જ્યારે એ નીચે કોર્નરમાં એડ જોવે ને, એટલે પહેલી 2 સેકન્ડમાં જ એને સ્ક્રોલ અપ કરી દે છે. એ તમારી પૂરી રીલ જોતો જ નથી. તમારી 99.99% જે તમારું એફર્ટ છે એ પાણીમાં જાય છે. નંબર 2, એક વખત ઇન્સ્ટાગ્રામના મોઢે તમે લોહી ચખાડ દો ને એટલે એ કાયમ લોહી માંગશે. એ શું કરશે? તમે નેચરલી જે રીલ્સ બનાવીને પછી ભવિષ્યમાં એમાં એ રીચ જ નહીં આપે, એમાં વ્યુઅરશિપ જ નહીં આવે, એટલે તમે પરાણે ફરી એને એડમાં આપશો. હવે તમે માનો કે તમે એક એડવર્ટિઝમેન્ટ આપી, મહિનાની 2 આપી, 5 આપી, તમે બધી રીલમાં તો એડ નહીં આપી શકો. એટલે હંમેશા એડ ના આપશો. નેચરલ વ્યુઅરશિપમાં જાઓ. ભલે 500 વ્યૂ આવે કે 50,000 વ્યૂ આવે, ડઝન્ટ મેટર. તમે નેચરલમાં જાઓ, તમે નેચરલ એફર્ટ આપો, એડવર્ટિઝમેન્ટમાં ના પડો, તો તમને લીડ પણ સારી મળશે અને તમારી વેલ્યુ પણ સારી બનશે. કારણ કે એડ જોઈને લોકો કરે છે સ્ક્રોલ અપ.